રાજકોટની બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો વિરોધ। મહિલા દર્દીના મોત મામલે પરિવાર અને સમાજે ન્યાયની માંગ કરી છે। હોસ્પિટલની બેદરકારીને કારણે ડિમ્પલ પોબારુનું મોત થયું હોવાના આક્ષેપ છે। તબીબે ટેલિફોનિક વાત કરી ઓપરેશન કર્યું હોવાનો દાવો કરાયો। પરિવારજનો અને રઘુવંશી સમાજે હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ઓપરેશન પછી દર્દીની તબિયત વધુ લથડતા અન્ય હોસ્પિટલ ખસેડાયા હતા। ઓલિમ્પસ હોસ્પિટલમાં 12 કલાકની સારવાર બાદ દર્દીનું મૃત્યુ થયું હતું। સ્પેશિયલ હોસ્પિટલ એવો દાવો કરીએ છીએ કે અમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છીએ, તો તેના નોર્મ્સ મુજબ ત્યાં પ્રોપર હ્યુમન રિસોર્સિસ હાજર નથી, મેડિકલ ઇક્વિપમેન્ટ હાજર નથી। તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જે બેનર રાખીને એ લોકો બેઠા છે, તો એ દર્દી અને દર્દીના પરિવારને છેતરી રહ્યા છે। અહીંયા કોઈ પ્રકારના હ્યુમન રિસોર્સિસ અવેલેબલ નથી। તેને માત્ર સર્જન બોલાવવા હોય છે તો બીજેથી બોલાવવા પડે છે। રિપોર્ટ જે ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે અને જેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તેમાં કોઝ ઓફ ડેથ પેન્ડિંગ દેખાડેલ છે। તો વહેલીમાં વહેલી કે જે એના આઈઓ છે કે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે અત્યારે આ કેસ હેન્ડલ કરી રહ્યા છે, તાત્કાલિક ધોરણે આઈએફએસએલ રિપોર્ટ સબમિટ કરે અને વહેલીમાં વહેલી તકે આ જે હોસ્પિટલના કાનૂની કાર્યવાહી કરે। અને આ જ હોસ્પિટલમાં પહેલા પણ ભૂતકાળમાં પણ જો આવા દર્દીઓ આના ડોક્ટરના જો શિકાર થયા હોય તો આના વિરુદ્ધ અમે માંગણી કરીએ છીએ। અમારી માંગણી એક જ છે, મારી બેનને ન્યાય આપો, કવિતાબેનની હોસ્પિટલને સીલ કરો અને એનું લાયસન્સ છીનવી લ્યો। સુધી કોઈ આ કાર્યવાહી કોઈ સાંભળવાનું નહીં, કઈ કર્યું જ નથી। બસ આમનામ જ અમને 3 દિવસથી લાલચ આપે છે, કઈ કરતા નથી કોઈ। આજે અમે 8 દિવસથી આ કરીએ છીએ, ગયા બુધવારથી અમારે બહેનું ત્યારના અમે આમનામ જ છીએ આ લોકો। મૃતક દર્દીના પુત્રના આક્ષેપ અનુસાર ઓપરેશન દરમિયાન મહિલા દર્દીની તબિયત લથડતા સર્જનને બોલાવવાની બદલે ટેલિફોનિક વાત કરી ઓપરેશન કરી, જે પછી મહિલા દર્દીની તબિયત વધુ લથડતા ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં 12 કલાકની સારવાર પછી મહિલા દર્દીનું મોત થયું હતું। ત્યારે હવે હોસ્પિટલ સીલ કરવા અને જવાબદાર તબીબ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। 2025માં હજી એને પોતાનું પૂરું કર્યું છે અને 26માં બધાને ઓપરેશન કરવા માંડ્યા છે, તો આ રીતે ન હોય। પ્રેક્ટિસ જરૂરી છે ડોક્ટરને, કયો કે સિવિલમાં પ્રેક્ટિસ કરે, બધા ડોક્ટરને એટલું કયો કે બધા પ્રેક્ટિસ કરીને બીજા ઉપર આવી રીતે કરે, સીધા ઓપરેશન ના કરવા માંડે, કોકના જીવ જાય એવું ન કરે। છે એને માણસ માથે અખતરા કર્યા છે। અમારું તો એક પાત્ર વયું ગયું, આવી રીતે આવું બીજા કોઈ સાથે ન થાય એવી અમારી માંગ છે। અમે પોલીસ વાળાને પણ કહી છીએ કે તમે આમાં અમને સાથ આપો। અત્યારે આ તો અમારો રઘુવંશી સમાજ અમારી અત્યારે સાથે છે, બાકી બધે અમને પોલીસ બધાનો સાથ અમારે જોઈએ છે। અમને આમાં ન્યાય મળે એવું અમે માંગ છે અમારી, કે અમારા ડિમ્પલ બેનને થયું એવું કોઈ સાથે ન થાય।